જય માતાજી મિત્રો, તો આપણે આજે કોડીનાર તાલુકાના સાસર ગામ પહોંચી ગયા છે અને ત્યાં એક રસીલાબેન નામના વ્યક્તિ ગંભીર બીમારીથી પીડિત છે. તેમનો ગંભીર બીમારીનો સમય છે 12 વર્ષથી. તો આપણે તેનો પરિચય લઈએ. આજે રસીલાબેનનું એવું કહેવું છે કે આપણા દુખિયાને બેલી ખજૂરભાઈ મારી મદદ કરે. રસીલાબેનને 2 દીકરા હતા અને એમાંથી નાના દીકરાથી રસીલાબેનનું દુઃખ ના જોઈ શક્યો એટલે તેણે સુસાઇડ કરી લીધું અને હાલમાં અત્યારે રસીલાબેન અને એમના મોટા દીકરો રવિભાઈ તેમની 24 કલાક સેવા કરે અને અત્યારે બહુ ગંભીર રીતે પરિસ્થિતિ નબળી છે. તો ખજૂરભાઈ પાસે રસીલાબેન મદદ માગે. ખજૂર દીકરા દુઃખમાંથી સહન થતું નથી એટલે તો કે તમે આવો મારી મદદ કરો. આપણે ગુંદાળા બાપાનું આવી રીતે હતું જે હાલીનું હકતા પગમાં જીવડા પડી ગયા હતા. બરાબર. આજે આપણે અહીં મુલાકાત આવ્યા છે. કયું ગામ છે? સાસર ગામ. કુણિયાર પછી કોડીનાર બરાબર. તો કદુભાઈ વિનંતી કરું, જો મકાન હાવ કંઈ છે નહીં, માજીને પાણીના ગાડલું કે હવાના ગાડલાને જરૂર છે. બરાબર. કેમ કે માજીને આવા ગાડલામાં હશે ને તો વધારે તકલીફ પડશે. જ્યાં સુધી બને ત્યાં સુધી ખજૂરભાઈ વહેલા આવે, જે યથાશક્તિથી બને માજીની સારવાર કરવા માટે અમે તો આવશું. એટલી વિનંતી છે ખજૂરભાઈને કે ભાઈનું મકાન બનાવી દે, માજીની સારવારમાં અમારે સહાય કરે. તો મિત્રો, આ વિડીયોને જેમ બને એમ જલ્દીથી ખજૂરભાઈને મેન્શન કરી દો અને શેર કરી દો.